આ લેવા Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing. હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. તો બધો વાગી ગયો છે 1:30 ને 1:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હસ્તી વહી ગઈ છે સ્કૂલે અને અથુભાઈ ક્યારના સવારમાં ઉઠી ગયા હતા. તલપા જોઈને હુડાવતી હતી ને બસ કામ ઓલમોસ્ટ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ. કચરા પોતા વાસણ બધું થઈ ગયું છે. કપડાં એક મશીનમાં ફરે છે. તો છેલ્લી 15 મિનિટની વાર છે હજી. તો બસ કપડાં સુકાઈ જાય, કપડાં ધોવાઈ જાય ને પછી જવાનું છે મારા નણંદની ત્યાં. પણ એ પહેલાં જવાનું છે મારા બાજુમાં ટમુ ભાભી છે ને, એનું મશીન ખરાબ થઈ ગયું છે. તો એ મશીન રિપેર કરાવવા જવાનું છે ખોડિયારનગર. તો બચ્ચો હમણાં જઈએ હવે ને, તો બચ્ચો જવાનું છે હવે. તો હાલો નીકળી ને પછી જવાનું છે મારા નણંદની ત્યાં. ઘઉં ખરખા પેલા દિવેલ દેવાના છે ને એટલે. તો હારો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ન ગમે તો એ લાઈક કરી દેજો. બસ એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. આ પાછળ રાખી દો ને ભાઈ. હા ઉતારી લે. Rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. ખોડિયારમાં મંદિરે જા મેં અમે અહીંયા ઉત્તમનગર વાળા ખોડિયારમાં મંદિર. હા એટલે મત નહીં, અમે તો લોકેશન જોઈને એ ઉપર આવી જાય. લોકેશન બાજુ તો સારો 5 મિનિટ ઉભા રહીને આવું છું. Guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. નિયોન નહીં, પેલું અસ્તરમાં ક્યું નાખે છે હવે જો ને બધા. એનું શું મીટર? ખોડિયાર 15 રૂપિયા.
હા લેવા. મારો દીકરો આવો તો તારે આવો તો હે આમ જો ઓલો કટકો લાવે બનશે એનું કોડસે કે ફોક કે કઈક નહીં સારું થાય કેટલાનો 40 નો કા આવો હા હાલો જાય હાલો હું ખાઈ લઉં ને એટલે જાય હું ખાઈશ માર કાનો સાદું તો પીવે કઈ જાય ગયો એટલે તડકો ન લાગે તો વહી જા ટમો આંટી પાસે તો ટોપી પહેરી લીધી હોત તો ન લાગે આ બાજુ સાયે હાલો આ બાજુ ચાલ દોડે રાખ આગળ દોડે રાખ હજી તો ઘેરથી નીકળ્યા છે તડકો લાગે હાથ પકડા ચલો મારો દીકરો છે લે ચલો કોઈ તેડે નહીં બટા મમ્મીને હાથ દુખે હેલો ચલો અલ્પા દીદીને આગળ થઈ જાવ કા ચલો કમોન ફોન તો આયા હતો મને થોડીક ફોન તમારી પાસે જ હોય પણ જો તો પણ મેના કાટ નાખો એ અલ્પા પાછું ગરમ ચૂલા તાર મમ્મી ને કરી દે મેલ દો હજી નહીં મળે પછી સોડા પીવાની છે માધા પી લીધી હું આપું બાટલો કોથળી હા કોણ જઈ આ જો ફૂગામાં ઘઉં ફરે બાકી દે સોફે બેસી જા કાકા ને તારે કરતા તો ઘણી ઘણી વધારે છે હા તો એનો તો વધારે જ હોય ને કેટલો છે મારો નો લઈ ગયો તમારે 71 લઈ ગયા આ શું કામ થઈ ગયું એટલું આય ના બરોબર છે ને દેખો છે ઘણી બેન તાણા પગ રાખતા હતા આ કોરો તો જાન તું લઈને આવે અરે આ પેરા આ કાનું કઈનો આમ તો કાનું કેટલો છે કાનો તારો વજન કેટલો છે 9 કિલો 300 ગ્રામ
એ દીધું તારો એ દરવાજો બંધ કરી દે નકર આ દીધું તારું વજન કેતો કાનું કેટલો છે ઊભી રહે છે 12 ને 800 ગ્રામ આ દરવાજો બંધ કર્યો એટલે રોવે 82 કિલો તમારો ઉતરી ગયો હા મારે તો વધતો જાય 2 કિલો હું જઈ વજન કરું ને તો એ મારે કિલો વધે નાશ પાડે ડોક્ટર રોટલી ખાવાની છે એલા મીડિયમ બધે મારે છે ઘઉં ખાવાનું બધું મને તો શું ખાવું મારે તો રમકડું લે ચાલીસ થઈ ગયો ગરમ વધી જાય 100 ગ્રામ વધી ગયો 100 ગ્રામ ખાઈ લીધું એને ખાધા પેલા કહ્યું હતું 40 100 ગ્રામ વધી ગયો 100 ગ્રામ વધી ગયો જાઓ કાઠોડ ક્યાં છે ધોવા માટે ઓલી જૂની કાઠોડ ક્યાં ગઈ ઈ નથી ઓલા ચાક ધાબા કરો છો રોટલી વાહ દીકા બે લઈ લે હું બનું આવે બહુ આગળ વહી ગયું લાલા નો એની વિશે સહિત સડ્યો ની વિશે આગળી જાય ઉભી રહે વૈયા જા શરીર ફરે ભરી ગયા તો કેટલા પતલા લાગે જોઈ તો કેટલા લાગો હું તો આવતો જ નથી અરે આગળ ન દે મારા હિત મસ્ત પડશે કેમ ન કરે હા આ તો ઓલા પાછળ છે ધર્મેશભાઈ છે કોણ છે હમણાં આવ્યા હતા અહીંયા કાનો આને કઈ શોખ નથી કોણ ના એના આખરે કોકને મારવા છે તો મારી લે હે હા તો ઓકે હાલો હાલો જમવાનો હે હાલો એ અલ્પાઈ જમી લીધું હાલો અસ્તી જમવાનો એ કરના કોણ થઈ થઈ રાહુલ કઈ જેવું ન હોય જોવું બાપા રે હાલ હાલ થોડાક મુઠિયા ખાજે હાલ પાણી પીવું હા ઉભી એટલે પીઓ એ લગાવ મોઢું થયું તે
હાલો ગાય તો બચ્ચો વાગી ગયા છે 12 અને 20 થઈ છે એસી શરૂની બસ મોઢે લગાવી દે લોશન હા મેં લગાવ્યું હતું પાણી દઉં છે ને વિડીયો પૂરો કરી દઉં પછી પાણી દઉં છું ઠીક છે એસી નો રિમોટ આવી દીધા હજુ ઢબુબેને લોશન દીધું છે અત્યારે ગરમી બહુ છે ને ખબર નહીં હવે મોઢામાં શું કહેવાય ચામડી ખેંચાય તો એવું થાય છે ઓઠે જ ફૂંકાઈ જાય એવું થાય છે તો બસ આ હિમાલયાનું લોશન આ અધુભાઈનું લગાવું છું હાલો ગાય તો બસ જો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને વાગી ગયા છે 12:30 12:30 પાસ બાકી છે થઈ ગઈ દીકા થઈ ગઈ હસ્તી એ દીકુ હસ્તી બેન જો થઈ ગયા તો બસ જો વાગી ગયા 12:30 ને મારા નણંદના ઘરે જમીન પછી રાહુલ મારે ભેગું રહે છે ને મારો મોટા નણંદનો બાબો છે દીકા એવું નહીં કે બેટા એમ નહીં કે હા એ ખબર દવાખાને થવું પડશે હા એવું થોડું હાલે તો બસ એ મારા મોટા નણંદ છે ને એમને ઘર ભાડે રાખવાનું છે મકાન ભાડે રાખવાનું છે તે ત્યાં બાનું દેવા જવાનું હતું એટલે શું કહેવાય ડિપોઝિટ તો બસ એ દેવા ગયા હતા ને ત્યાંથી પછી જ્યાં એક્ટિવા શીખવા 4-5 દિવસથી એક્ટિવા શીખવા જાઉં છું તો બસ ને એક્ટિવા શીખીને આવીને તો નાઈ થાય ને રોજ પાણીની બોટલ ઉપર જવું કે દવા સારો હાલો આજનો બ્લોગ કરી દઈએ આપણું ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હે ક્યાં કરો પાણી દો પકોડી સ્વિમિંગ પુલ લેવું ઠીક છે નાનું નાનું કેટલું નાનું કેટલું નાનું મોટું લેવાનું કેવડું મોટું ઓ ના હા નાનું પણ ઘર આપણું નાનું છે હે શું ઈચ્છ ક્યાં તો બસ ફરી મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ એમ નહીં જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ બેબલી નહીં તો દીકો નહીં કરે મમ્મા દીકો ન કરે બોલો હાલો લાવો મમ્માને લગાવવાની છે લાવો ચલો હાલો અસ્તીબેન ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પછી પછી જય વાસડા દાદા હસ્તીબેને હિતનું ટી શર્ટ પહેર્યું હે ને સ્કૂલેથી ડાયરેક્ટ આવી હતી ને એટલે કા અહીંયાથી હિતનું ટી શર્ટ પહેરી લીધું બસ સારું હાલો તમે શું કરો છો લિપસિંગ ક્યાં કર રહી હે આ બસ જય શ્રી કૃષ્ણ કહી દે ઓ નો 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 બાય જય શ્રી કૃષ્ણ